નમસ્કાર મિત્રો, શારદીય નવરાત્રિ ગુરુવાર 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને 12 ઓક્ટોબરે સમાપ્ત થશે. શારદીય નવરાત્રિ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. નંબર 1, ઘર ખરીદવા માટે આ ઉપાય કરો. જો તમે પોતાનું ઘર બનાવવાનું કે ખરીદવાનું વિચારી રહ્યા છો તો નવરાત્રિ દરમિયાન માટીનું નાનું ઘર બનાવીને પૂજા સ્થાન પર રાખો. આમ કરવાથી માતા દુર્ગા તમારું સપનું જલ્દી પૂરું કરશે. નંબર 2, પૈસા મેળવવાના ઉપાય. જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો નવરાત્રિ દરમિયાન એક સોપારી પર ગુલાબની થોડી પાંખડીઓ રાખો અને માં દુર્ગાને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધન મેળવવાનો રસ્તો ખુલી જાય છે. આ ઉપાયથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો નહીં પડે. નંબર 3, ઘરેલું પરેશાનીઓ દૂર કરવાના ઉપાય. જો તમારા ઘરમાં હંમેશા તણાવનું વાતાવરણ રહેતું હોય તો નવરાત્રિ દરમિયાન સોપારી પર કેસર 9 દિવસ સુધી સતત રાખો અને દુર્ગા સ્ત્રોત અને દુર્ગા નામાવલીનો પાઠ કરો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહેવા લાગશે. નંબર 4, પ્રગતિ કરવાના ઉપાય. નવરાત્રિ દરમિયાન કોઈ પણ દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો. જો તમારી પાસે પહેલાંથી જ ઘરમાં તુલસીનો છોડ છે તો એક સિક્કાથી તમારી ઈચ્છા બનાવો અને પછી આ સિક્કાને તુલસીના છોડની નીચે માટીમાં દાટી દો. આ તમારી પ્રગતિ માટે નવા માર્ગો ખોલશે. નંબર 5, પ્રગતિ માટે આ ઉપાયો કરો. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં વૃદ્ધિ માટે નવરાત્રિ દરમિયાન સોપારી લઈને તેની બંને બાજુ સરસવનું તેલ લગાવો. આ પછી તેને માતા દુર્ગાને અર્પણ કરો. તમારા માથા પાસે સોપારી રાખીને સૂઈ જાઓ. આ પછી બીજા દિવસે સવારે ઉઠીને આ સોપારીને દુર્ગા મંદિરની પાછળ રાખો. આમ કરવાથી નોકરી કે ધંધામાં આવતી તમામ પરેશાની દૂર થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.